હેલો મિત્રો નમસ્કાર। દિલ્હીમાં સોમવારે સાંજે રહસ્યમય એક કારમાં વિસ્ફોટ થાય છે। શું આ દેશની રાજધાની દિલ્હી પર આતંકવાદી હુમલો છે? શું 7 તારીખ કે 8 તારીખ આસપાસ ગુજરાતમાં 3 આતંકવાદીઓ પકડાયા હતા? શું તેનું પણ દિલ્હી સાથે કનેક્શન છે? આ દિલ્હીમાં જે ઘટના બની છે તેનો હરિયાણા સાથે શું કનેક્શન છે? જે i10 કારમાં વિસ્ફોટ થયો છે એ કાર કોના નામ પર રજીસ્ટર છે? શું હજુ દિલ્હીમાં મોટો વિસ્ફોટ થવાની આશંકા છે? ઘણા મોટા હિંસક હથિયારો છે એ પકડાયા છે। 2900 કિલો વિસ્ફોટમાં વપરાતું મટીરીયલ છે એ પકડાયું છે। આ ઘટના પાછળ કોનો હાથ છે? કોણ આ દેશની રાજધાની દિલ્હીની શાંતિ હોળવાનો પ્રયત્ન છે કરી રહ્યું છે? ગુજરાતમાં જે 3 આતંકવાદી પકડાયા છે તેનું કનેક્શન દિલ્હી સાથે શું છે? શા માટે પૂરા દેશમાં દરેક સિટીમાં છે હાઈ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે? બેઠકોનો દોર છે એ ચાલુ છે, તપાસનો દોર છે એ ચાલુ છે। શા માટે મોદી સરકાર છે, ભારત સરકાર છે આ ઘટનાને હળવાશથી છે નથી લઈ રહી? આ દરેક ઘટનાને શરૂઆતથી લઈને અંત સુધી કે અત્યાર સુધી સરળ ભાષામાં સમજવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઈક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ તારીખ 10/11/2025 ને સોમવારના દિવસે। દિલ્હી નોર્મલ દિવસોની જેમ લોકો છે પોતાના કામ પરથી છે ઘર તરફ જઈ રહ્યા હતા અને એ સમયે જે ભીડભાડ વાળો વિસ્તાર છે લાલ કિલ્લો મેટ્રો સ્ટેશન એ વિસ્તારમાં 6 થી 15 કે 6 થી 30 કે 7 વાગ્યા સુધી છે ખૂબ જ ભીડ। અને એ ભીડની વચ્ચે એક કાર છે i20 કાર છે જે ત્યાંથી પસાર થઈ રહી છે અને 6:58 આસપાસ કે 7 વાગ્યાની આસપાસ એ કારમાં ભયાનક વિસ્ફોટ થાય છે। લોકો છે એ દોડાદોડી કરે છે અને વિસ્ફોટ એટલો બધો ભયાનક હતો કે એક કારના વિસ્ફોટના કારણે આસપાસની 4 થી 5 કારને પણ આગ લાગે છે। જે કારમાં આગ લાગી છે એ કાર તો બળીને ખાખ થાય છે, પરંતુ આસપાસની કાર પણ એની સપેટમાં આવી અને બળીને ખાખ થાય છે। જે લોકોએ ત્યાંના દ્રશ્યો છે લાઈવ જોયા છે એ હડકંપ લાઈવ જોઈ છે એ લોકો બોલી શકતા નથી, કઈ રીતે વર્ણન કરવું। એની નજર સામે લોકોના જીવ જતા જોયા છે, લોકોના બોડીના કટકા છે, પાર્ટ છે એને જોયા છે। દિલ્હી દેશની રાજધાની છે, દેશના સેન્ટરમાં આવેલી છે, છતાં આ હરકત તરત જ ઘટના બાદ છે દિલ્હી પોલીસ તપાસ એજન્સી 5 થી 10 મિનિટમાં ત્યાં ઘટના સ્થળે પહોંચે છે, ભીડને હટાવે છે, ઘટના સ્થળે બેરિકેડ લગાવે છે, આગને કાબુમાં લે છે, વધારે જાનહાનિ ન થાય એ માટે એ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન વિસ્તારને મંગળવાર સુધી છે એ બંધ કરી દેવામાં આવે છે। કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી નહીં। તપાસનો ધમધમાટ ચાલુ થાય છે। રાત્રે જ દેશના ગૃહમંત્રી અમિત શાહ છે ઘટના સ્થળે મુલાકાતે આવે છે। રાત્રિના સમયમાં જે 8 લોકોના જીવ ગયા હતા, જે લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, દરેક લોકોની મુલાકાત લે છે। દેશના વડાપ્રધાન ભૂતાનની યાત્રા પર છે, પ્રવાસ પર છે, ત્યાંથી પણ એ આહ્વાન કરે છે કોઈને છોડવામાં નહીં આવે। જે કઈ દુઃખદ ઘટના બની છે, જેને પણ કર્યું છે એ દરેકને તેની સજા છે મળશે। આ ઘટના બાદ છે પૂરા દેશમાં દરેક સિટીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવે છે। દરેક વિસ્તારમાં, દરેક બોર્ડરો પર છે એક રાજ્યથી બીજા રાજ્ય તરફ જતી વાહનો છે તેના સઘન ચેકિંગ છે એ હાથ ધરવામાં આવે છે। ગુજરાતમાં રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, જે મોટા સિટીઓ છે અને હાલ ભાવનગરમાં પણ પોલીસ સઘન ચેકિંગ છે કરી રહી છે, કેમ કે અગાઉ 7 થી 8 તારીખ આસપાસ અમદાવાદ વિસ્તારમાં 2 થી 3 આતંકી હરકત કરવાની ફિરાકમાં 3 આતંકી છે એ પકડાયા હતા। ગુજરાત પણ આના નિશાના પર છે હોઈ શકે। અમદાવાદ, સુરત જે ભીડભાડ વાળા વિસ્તારો છે, જે સિટી છે એ સિટીને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા। તપાસ હાથ ધરવામાં આવે છે। આ કાર i20 હતી। કારનો માલિક હરિયાણા ગુરુગ્રામનો હતો। એક ભાડૂત મકાનમાં છે એ રહેતો હતો। એ ભાડૂત મકાનના માલિક દિનેશભાઈ છે જણાવે છે આ વ્યક્તિ ઘણા સમય પહેલા છે અહીંથી જતો રહ્યો છે। તેનું નામ છે એ દર્શાવે છે તેને એક i20 કાર છે એ સેકન્ડ હેન્ડ છે એ ખરીદી હતી, એ પણ માહિતી એ મકાન માલિક છે આપે છે। જે શંકાના દાયરામાં આતંકી છે તેનો ફોટો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જે તમે જોઈ રહ્યા છો।
ઉમર નામનો આ આતંકવાદી એ આ હરકત કરી છે, જે પ્રાથમિક માહિતી મળી રહી છે. તપાસ ચાલુ છે. પૂરા દિલ્હીના સીસીટીવી ફૂટેજ છે, તપાસ થઈ રહ્યા છે. આ કાર સીસીટીવી કેમેરાના ફૂટેજ પ્રમાણે 3 કલાક પહેલા છે ઘટના સ્થળે છે આવી હતી. એ સમયની વાત કરીએ તો મેટ્રો સ્ટેશન પર 3:19 થી 6:48 કલાક સાંજના ત્યાં સુધી છે. 2.5 થી 3 કલાક આ કાર છે એ પાર્ક થઈ હતી. એટલે એવી પણ આશંકા છે કે આ કાર જ્યારે એ સમયે ભીડભાડ ફૂલ ટ્રાફિક એ સમયે આ ઘટનાને અંજામ આપવાની વાત છે એ હોઈ શકે. આ ઘટના બાદ પાકિસ્તાન વાયુસેનાએ એલર્ટ જાહેર કરી દીધું છે કે ભારતના દિલ્હીમાં જે આ વિસ્ફોટ થયો છે એની ગભરાહટમાં પાકિસ્તાને એલર્ટ જાહેર કરી દીધું છે. અને બાદ સઘન તપાસ અને હરિયાણાના કનેક્શનમાં હરિયાણામાંથી 29 કિલો વિસ્ફોટક પદાર્થ 3 ડોક્ટરો સહિત 8 લોકોને ધરપકડ કરવામાં આવી છે. હાલ આજે મંગળવારે એનએચજીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને એ ઘટના સ્થળ પર દરેક પુરાવા એકત્રિત કરી રહી છે. અને આ i20 સીસીટીવી ફૂટેજ પ્રમાણે ફરીદાબાદ હરિયાણાથી સુનહેરી મસ્જિદ થી દિલ્હી તરફનો જે 11 કલાકનો એનો રૂટ છે એ પ્રાથમિક તપાસમાં જે સામે આવ્યું છે તેની વાત કરીએ તો i20 કાર ફરીદાબાદ થી લાલ કિલ્લા દિલ્હી તરફ સોમવારે સવારે 7:30 કલાકે ફરીદાબાદ થી એશિયન હોસ્પિટલ તરફ છે એ નીકળે છે. સવારે 8:13 આ કાર બદરપુર ટોલ થી દિલ્હીમાં દાખલ થાય છે. 8:20 સવારે ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસે એક પેટ્રોલ પંપ નજીક છે જોવા મળે છે. બપોરે 3:19 કલાકે આ કાર જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી જાય છે અને એ મેટ્રો સ્ટેશન એ લાલ કિલ્લો ની આસપાસનો ભીડભાડનો વિસ્તાર જે બપોર સમયે ઓછી ટ્રાફિક હોય છે એ સમયે એ પહોંચે છે અને મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 તરફ જાય છે. એટલે 3:19 પાર્કિંગમાં દાખલ થાય છે અને 6:28 સાંજે પાર્કિંગમાંથી બહાર નીકળતી જોવા મળે છે. અને આ ઘટના 6:58 બને છે. એટલે રેકી કરી હોઈ શકે આ વિસ્તારમાં જે ઘટનાને અંજામ આપવો છે. સૌથી વધારે નુકસાન છે પહોંચાડવાનો એનો ટાર્ગેટ એ સમય 6:58 કે 7 આસપાસનો એ સમયે આ વિસ્તારમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન વિસ્તારના ભીડભાડના વિસ્તારમાં એ કારમાં મોટો વિસ્ફોટ થાય છે. હડકંપ મચે છે, દોડાદોડી થાય છે. એના પણ તમે ફૂટેજ જોઈ શકો છો. સીસીટીવી ફૂટેજ લોકો દુકાનોમાં શોપમાં છે ઘૂસવાનો પ્રયત્ન કરે છે. એ વિસ્ફોટ જેની સપેટમાં 4 થી 5 અન્ય કારો પણ આવે છે એ પણ ખાક થાય છે. 12 વ્યક્તિઓના ત્યાર સુધી જીવ ગયાના સમાચાર મળી રહ્યા છે. 20 થી વધારે લોકો ઘાયલ થયા છે. આ કારનો છે એ રોડ મેપ જે 11 કલાક જે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજ પ્રમાણે માહિતી મળી છે. હાલ તપાસનો દોર ઝડપથી ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ભૂતાનના પ્રવાસ પર છે તેને પણ તપાસના આદેશ અને ઝડપથી આની પાછળ જેનો પણ હાથ છે તેને પકડવામાં આવે. ગૃહ મંત્રાલય પણ સતત બેઠકોનો દોર છે એ લગાવી રહ્યું છે. એનએચજીની ટીમ હોય, પોલીસની ટીમ હોય, દરેક તપાસ એજન્સીઓ હાલ સતત આ ઘટનાને લઈને તપાસ કરી રહી છે. જે પણ ઘટના બની છે, જે પણ લોકો ઘાયલ થયા છે, દરેક લોકો જલ્દી સાજા થાય અને આવી ઘટના છે ફરીથી ન બને એવું સબક છે. જે આ કૃત્ય, જે આ ઘટનામાં જેનો હાથ છે એ પછી દેશનો હોય, પછી પાડોશી દેશનો હોય, તેને સબક શીખવવો જોઈએ. શા માટે દિલ્હીમાં વિસ્ફોટ અને પાકિસ્તાનની વાયુસેના છે એ એલર્ટ પર છે? શું આ ઘટના પાછળ પાકિસ્તાનના તાર છે એ જોડાયેલા નથી ને? દરેક તપાસ ચાલી રહી છે. તપાસ બાદ ડિટેલ માહિતી આપણને મળી શકશે. હાલ દિલ્હીમાં શાંતિનો માહોલ છે, પરંતુ એજન્સીઓ તપાસ લગાવી રહી છે. એ વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. દેશના દરેક સિટીમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરેક નાકાઓ પર સઘન ચેકિંગ છે એ હાથ ધરવામાં આવ્યું છે. તો આ ઘટના પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઈક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જે પણ લોકોના અવસાન થયા છે એને ઈશ્વર એની આત્માને છે શાંતિ આપે, તેના પરિવાર પર આવી પડેલ આફતને સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.